નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો પાઠ નંબર 12 ઝબકજ્યોત આ પાઠના પ્રશ્નોના જવાબ જોવાના છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રશ્નોના જવાબ વિકલ્પોમાંથી શોધીને લખો। 1. ઝબકજ્યોત એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે? અ. પિતાની બીક, બ. પિતાની જોહુકમી, ક. સ્વાતંત્ર્ય સંગ્રામ, ડ. આંદોલન। તો જવાબ જોઈએ। ઝબકજ્યોત એકાંકીના કેન્દ્રમાં પિતાની બીકની ઘટના છે, એટલે જવાબ આવશે અ। 2. ઘવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે? અ. ઈશ્વરનું, બ. રાષ્ટ્રધ્વજનું, ક. અંગ્રેજોનું, ડ. ડોક્ટરોનું। જવાબ જોઈએ। ઘવાયેલો દીપક રાષ્ટ્રધ્વજનું સ્મરણ કરે છે, એટલે જવાબ આવશે બ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો। 1. ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠા છે? તો જવાબ જોઈએ। ઘવાયેલા દીપકની પાસે દીપકની માતા મૈનાબહેન, તેની બહેન ઉર્મી અને પિતા અમલ દેરાસરી, ડૉક્ટર અને પોલીસ ઉપરી નંદરાય વ્યાકુળ ચિત્તે બેઠા છે। 2. દીપક બાને કોને કાગળ લખવા કહે છે અને કાગળમાં શું લખવા કહે છે? જવાબ: દીપક બાને ગાંધીજીને કાગળ લખવા કહે છે અને તે કાગળમાં એ લખવા કહે છે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો। 1. અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે? જવાબ: અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપકને પાટોઈ રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે। તેના લોહીનો રંગ લાલ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે એના કાળા વાળ। રેંટિયો તો બાપુ લાવી દેતા નથી। 2. દીપક કેવી રીતે ઘવાયો? જવાબ: રાષ્ટ્રધ્વજ ચડાવવા દીપક અગાસીએ ચડ્યો। બાપુ દેખી જશે એ બીકે એ ઉતાવળ કરવા ગયો અને પડી ગયો। આ રીતે તે ગંભીર રીતે ઘવાયો। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો। 1. એકાંકીને આધારે માતૃહૃદયની વ્યથા આલેખો। જવાબ: લેખક કૃષ્ણલાલ શ્રીધરાની દ્વારા લખાયેલ આ એકાંકીમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવી છે। એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો। યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે, તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે। દીપક 8 વર્ષનો બાળક છે। તે સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે। પોતાના જ ઘરની અગાસીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે। દીપક એક પલંગમાં તાવથી ધગધગે છે। એની આસપાસ એના પિતા, ડૉક્ટર વગેરે વ્યાકુળ ચિત્તે બેઠા છે, પરંતુ દીપકની માતા મૈના તેના ઓશિકા પાસે જ બેઠી છે। તેની આંખોમાં આંસુ છે। તે દીપકને શાંત રહેવા અને સૂઈ રહેવા કહે છે। તે તેના માથા પર હાથ ફેરવે છે। તે દીપકના દરેક પ્રશ્નનો હળવાશથી ઉત્તર આપે છે। દીપક બરાબર 9ના ટકોરે તેને ઉઠાડવાનું કહે છે અને પછી કાંઈ બોલતો નથી। ત્યારે મૈનાબહેનની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે। ડૉક્ટર મૈનાબેનને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે। ત્યારે મૈનાબેન ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર, તમારે દીકરો છે? આ પ્રશ્નમાં માતૃહૃદયની વેદના વ્યક્ત થાય છે। દીપક ઘડિયાળના 9ના ટકોરે ઝબકીને જાગી જાય છે। ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એમ કહી આંખો મીચી દે છે। ત્યારે એની માં મૈનાબહેનનો અવાજ ફાટી જાય છે। એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે। 2. દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દમાં વર્ણવો। જવાબ: લેખક કૃષ્ણલાલ શ્રીધરાની દ્વારા લખાયેલ આ એકાંકીમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટના વર્ણવી છે। એ કાળે અનેક કુટુંબોમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો। યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે, તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે। દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે। તેમને અંગ્રેજ સરકારનો નાઇટહુડનો ઇલકાબ ખત મળેલો છે, તે માટે તે ખૂબ રાજી છે,
પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. એના પિતાને આ પસંદ નથી. પિતા પુત્ર વચ્ચે વૈચારિક સંઘર્ષ છે. દીપકને તેના બાપુની બીક છે. તેથી જ અગાસી પર રાષ્ટ્રધ્વજ ચડાવવા જતાં તે પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. પલંગમાં સૂતેલો દીપક રાષ્ટ્રધ્વજની વાતો કરે છે. તે એના પિતાને પસંદ નથી. આથી જ તે દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડવા કડકાઈથી કહે છે અને ઉમેરે છે કે તે પાપ કર્યું અને પ્રભુએ તને સજા પણ કરી. તું કેમ કંઈ સમજતો નથી? આમ છતાં દીપક રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ગીતો અને સરઘસની વાતો કરતો જ રહે છે. નવના ટકોરે દીપક ઝબકીને જાગે છે અને ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી એવા છેલ્લા વાક્ય સાથે સદાય માટે આંખો મીચી દે છે. સર અમલથી આ દ્રશ્ય દેશપ્રેમ નથી ખમાતો. તેમનું હૃદય પરિવર્તન થાય છે અને પોતે સંગ્રામની લીડ કરશે તેમ જણાવે છે. આમ પુત્રની શહીદી પિતાનું હૃદય પરિવર્તન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે આ પાઠના પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. ધન્યવાદ.